જો તમને એસિડિટી અને પિત્તની તકલીફ છે તો આજે હું એસિડિટી અને પિત્તને જડમૂળથી દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી વેરાયટી તમારી સામે શેર કરીશ, જે તમને મિનિટોમાં ભયંકરમાં ભયંકર એસિડિટી કે પિત્તને દૂર કરશે અને તમે એકવાર બનાવીને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો. તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા આપણે 1 કિલો દ્રાક્ષ લેવાની છે. દ્રાક્ષને મેં સારી રીતના પાણીથી ધોઈ લીધી છે. હવે તેને એક કઢાઈમાં લઈશું. દ્રાક્ષ જ્યારે પસંદ કરો ત્યારે થોડી ઓછી ખાટી હોય તેવી પસંદ કરવાની, જેથી કરીને આ વેરાયટીનો ટેસ્ટ સારો આવે. હવે તેમાં 2 ચપટી મીઠું ઉમેરીશું. મીઠું છે તે વેરાયટીને પ્રિઝર્વેટિવનું કામ કરશે અને સારો ટેસ્ટ પણ આવશે. હવે કઢાઈને ગેસ પર રાખીશું. ગેસની ફ્લેમ ધીમી રાખીને સતત ચલાવતા રહીશું. આ દ્રાક્ષમાં આપણે બિલકુલ પાણી નથી ઉમેર્યું, એટલે તે તળિયે બેસે નહીં, તેના માટે સતત ચલાવતા રહેવાનું. દ્રાક્ષ લીલી દેખાય છે તે પીળી દેખાવા લાગે ત્યાં સુધી પકાવીશું. ધીરે ધીરે આપણી દ્રાક્ષ પીળાશ પડતી થવા લાગી છે. આ રીતના દ્રાક્ષનો દાણો પીળો અને સંકોચાવા લાગે એટલે તેમાં લગભગ 500 ગ્રામ જેટલી અને માપથી જોઈએ તો 2 કપ સાકર ઉમેરીશું. આ મારી દ્રાક્ષ છે તે મીડિયમ ખટાશવાળી છે, બહુ વધારે મીઠી પણ નહીં અને વધારે ખાટી પણ નહીં. જેટલી દ્રાક્ષ લીધી છે તેની અડધી સાકર લીધી છે. જો તમારી દ્રાક્ષ વધારે ખાટી હોય તો સાકરનું પ્રમાણ વધારે રાખવું. આપણે આ વેરાયટી એસિડિટી અને પિત્ત માટે બનાવવાના છીએ ને, એટલે આપણે સાકરનો જ ઉપયોગ કરીશું, ખાંડનો નહીં. સાકર જેટલી કોઈ ઠંડક આપી જ ના શકે, કારણ કે સાકર અને ખાંડ બંને બનાવવાની પ્રોસેસ અલગ અલગ રીતે થાય છે. ખાંડ છે તે પેટની ગરમીને દૂર નહીં કરે, પણ સાકર પેટની ગરમીને દૂર કરશે, એટલે આપણે સાકરનો ઉપયોગ કર્યો છે. આ રીતના ગેસની ધીમી આંચ પર સતત હલાવતા રહીશું, સાકર ઓગળે ત્યાં સુધી. દ્રાક્ષ છે તે નેચરલી પેટને ઠંડક આપવાનું કામ કરે છે. તમને એવું થશે કે દ્રાક્ષ તો થોડી ખાટી હોય જ છે, તો પિત્ત અને એસિડિટી થતી હોય તે દ્રાક્ષને કઈ રીતના ખાઈ શકે. જ્યારે તમે તીખું તળેલું વધારે પ્રમાણમાં ખાવ છો, ફાસ્ટ ફૂડ વધારે પ્રમાણમાં ખાવ છો, મેંદો મસાલો વધારે પ્રમાણમાં ખાવ છો અને અનિયમિત જીવનશૈલી છે, ત્યારે જ તમને પેટની સમસ્યા થવા લાગે છે. ક્યારેય પણ કુદરતી ફળ કે કુદરતી શાકભાજી ક્યારેય તમને નુકસાન નહીં કરે. એટલે જ આ દ્રાક્ષ થોડી ખાટી હોવા છતાં પેટની સમસ્યાને ઓછી કરશે, કારણ કે દ્રાક્ષની પ્રકૃતિ ઠંડી હોય છે. સાકર ઓગળી ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને દ્રાક્ષને બ્લેન્ડરથી ક્રશ કરી લઈએ. આ રીતના ગરમ ગરમ હોય ત્યાં જ તેને બ્લેન્ડરથી ક્રશ કરી લેવાની. ક્રશ થઈ જાય પછી ફરી ગેસની ફ્લેમ ચાલુ કરીને થોડી વાર હજુ પકાવીશું, જ્યાં સુધી સાકર તેલ જેવી ચીકણી ના થાય ત્યાં સુધી. આપણે કોઈ તારની ચાસણી નથી કરવાની. ફક્ત તેલ જેવું ચીકણું લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું.
અને તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુનો રસ ઉમેરવાથી આપણી આ વેરાયટી જામશે નહીં, કારણ કે આપણે આમાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કરવાના. ઠંડુ થાય પછી તેને આપણે ફ્રીજમાં જ સ્ટોર કરવાના છીએ. જો લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય ને તો 1 જ ચમચી લીંબુનો રસ ઉમેરશો ને તો લાંબા સમય સુધી જામશે પણ નહીં અને ખરાબ પણ નહીં થાય. લીંબુ છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે. તો આ રીતે મિક્સ કરીને તેને ઠંડુ કરી લેવાનું. જો આપણે આને ક્રશ કર્યું છે તો આ જ રીતના ઉપયોગ કરવો હોય તો તેમ પણ કરી શકો અને તેને ગાળીને ઉપયોગ કરવો હોય તો તેમ પણ કરી શકો. આ ગાળેલું છે તેને ફેંકી ના દેતા, કોઈ પણ શાકની ગ્રેવીમાં તેનો ઉપયોગ કરી લેવાનો. આ મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. માર્કેટમાં જે દ્રાક્ષના ક્રશ મળે છે ને તેવું જ તૈયાર થયું છે. જ્યારે પીવું હોય ને ત્યારે ગ્લાસમાં પહેલા 1-2 ચમચી તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું. હવે પેટને વધારે ઠંડક આપવા માટે અને પાચન ક્રિયાને મજબૂત કરવા માટે જો તમારે ફુદીનાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો અને જો ફુદીનાનો ટેસ્ટ પસંદ ના હોય તો ના ઉમેરો. આ રીતના અધકચરો ક્રશ કરીને ઉમેરીશું. ત્યારબાદ 2 બરફના ટુકડા ઉમેરવા હોય તો, નહીતર માટલાના પાણીથી બનાવીને પી શકો. થોડું પાણી ઉમેરીશું. હવે આ વધેલું ક્રશ છે તેને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાનું. બોટલ કાચની આવી એકદમ ધોઈને કોરી કરીને જ લેવાની, એટલે ખરાબ ના થાય. અને પછી ઢાંકણ ઢાંકીને ફ્રીજમાં રાખી દેવાની. આપણે આમાં થોડો લીંબુનો રસ ઉમેર્યો છે એટલે તે જામશે નહીં અને ફ્રીજમાં રાખવાથી તે બગડશે પણ નહીં. લીંબુ છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી ખરાબ તો નહીં જ થાય. જ્યારે પણ તમારે આ વેરાયટી બનાવવી હોય ત્યારે તમારા ટેસ્ટ પ્રમાણે 1-2 ચમચી મિશ્રણ ગ્લાસમાં લેવાનું અને ઠંડક માટે બરફના ટુકડાનો ઉપયોગ કરી શકો છો. જરૂર નથી કે બરફ ઉમેરવો, માટલાનું પાણી પણ ઉમેરી શકો છો, તે પણ ઠંડક જ આપશે. પછી પાણી ઉમેરીને પી જવાનું. જેવું પીશો કે તરત જ એસિડિટી પિત્તથી રાહત મળી જશે ચોક્કસ. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.